નમસ્કાર. દરરોજના કામની જોડે કંઈક વાવ કામ કરતી સ્ત્રીઓની સાથે આપણે વાત કરીએ છીએ વાવ વુમન્યામાં. આપનું હાર્દિક સ્વાગત છે. તમને ખ્યાલ છે, અમદાવાદમાં સેટેલાઇટ એરિયાના વિસ્તારમાં જ્યારે આપણે કોઈ નાનકડા બાળકને પૂછીએ અથવા તો કોઈ કામવાળા ભાઈ હોય, કોઈ લારીવાળા ભાઈ હોય, એમને પૂછીએ કે આપના બાળકો ક્યાંય ભણે છે, તો જવાબ મળશે હા. અને એવું પૂછીએ કે ક્યાં ભણે છે, તો એક નવતર જવાબ મળશે કે દાદા દાદીની વિદ્યા પરબમાં. હવે આ દાદા દાદીની વિદ્યા પરબ શું છે અને એનો કહેવાય ને કે સરસ રીતે આ શરૂઆત કેવી રીતના થઈ, બધી જ વાતો આપણે કરવાના છીએ આજે મંજરીબેન જોડે. અને મંજરીબેન, આપનું હાર્દિક સ્વાગત છે વાવ વુમન્યામાં. સૌથી પહેલાં તો મંજરીબેન, દાદા દાદીની વિદ્યા પરબ, આ આખો જે કોન્સેપ્ટ છે એના વિશે અમને જણાવો. સૌથી પહેલાં 2004માં મારા પતિ રિટાયર થયા પછી એમને થયું કે કંઈક સમાજને ઉપયોગી થાય તેવું આપણે કાર્ય કરીએ. એટલે વિચાર આવ્યો કે છોકરાઓને ભણાવીએ તો સમાજને માટે છોકરાઓ ભણે ઉપયોગી તો છે જ. એટલે અમે લોકોએ 2005થી આ દાદા દાદીની વિદ્યા પરબ શરૂ કરી. શું વાત છે! દાદા દાદીની વિદ્યા પરબની વાત કરીએ તો એમાં ઘણા બધા બાળકો આવતા હોય છે ભણવા માટે. એની સાથે સાથે તમે સંસ્કાર ઘર તરીકે પણ આ વસ્તુ ચલાવો છો અને બાળકો જે સ્કૂલમાં તો જાય જ છે પણ ટ્યુશનમાં આપની પાસે ભણવા આવે છે. તો કેવા કેવા અનુભવ થાય છે, બાળકોનો પ્રતિસાદ કેવો મળે છે? બાળકોનો પ્રતિસાદ તો બહુ જ સારો મળે છે, કારણ કે અમે લોકો એટલા વાલથી એ લોકોને ભણાવીએ છીએ કે અમે કોઈક વાર એમ કહીએ કે ભાઈ આજે તમને રજા છે તો કહેશે નહીં દાદી, શું કામ રજા છે? બહુ જ સરસ પ્રતિસાદ અમને મળ્યો છે. તેઓના મા બાપ તરફથી છોકરાઓને પણ ખૂબ જ મજા આવે છે અમારી સાથે ભણવામાં. તેઓના મમ્મી પપ્પા પણ ખૂબ જ હોંશથી અમારી પાસે ભણવા મોકલે છે. બરાબર છે. મંજરીબેન, વાત કરીએ દાદા દાદીના વિદ્યા પરબની, તો એમાં એક સરસ મજાની વાત એ છે કે જે કામવાળા બેન હોય કે પછી જે લારી ચલાવતા ભાઈઓ હોય કે જેમને કદાચ કેપેસિટી ના હોય કે એમના બાળકને ટ્યુશન્સમાં મોકલી શકે અને આજની જે જનરેશન છે એ પ્રમાણે એમને ભણતર આપી શકે, એવા બાળકોને તમે ખૂબ મદદ કરો છો. તો આની શરૂઆત ક્યાંથી થઈ? આની શરૂઆત મેં કહ્યું તેમ 2005થી અમે શરૂ કર્યું. તેમાં પહેલાં અમે લોકો અમારી પાછળ ઓરડાના મકાનો છે ત્યાં અમે જાણ કરી કે અમે આવી રીતે ટ્યુશન કરવા માગીએ છીએ, પણ યોગ્ય પ્રતિસાદ ન મળ્યો. એટલે પછી અમે અમારા કામવાળા બેનને કહ્યું કે જો તમે તમારા છોકરાઓને મોકલો તો અમારે ટ્યુશન કરવું છે. તો કે અમારી પાસે તો એટલા પૈસા નથી, અમે ફી ક્યાંથી ભરીએ? એટલે અમે કીધું કે ભાઈ અમારે પૈસા નથી જોતા, અમે ફ્રી ભણાવશું. એટલે અમારા કામવાળાના 2 છોકરા ઉપરાંત તેમના પાડોશીના 2 છોકરાથી અમે શરૂઆત કરી અને ધીરે ધીરે માઉથ પબ્લિસિટીથી અત્યારે અમારી પાસે 200 છોકરાઓ ભણે છે. અરે વાહ, શું વાત છે! એટલે તમે કોઈ પ્રચાર નથી કરતા? નહીં, બિલકુલ નહીં. અને એમને જ માઉથ પબ્લિસિટીથી તમારી પાસે બધા જ બધા બાળકો આવે છે. અચ્છા, દાદા દાદીની વિદ્યા પરબમાં બાળકોને શું શું શીખવા મળે છે? બાળકોને ખાલી ભણવાનું જ નથી શીખવા મળતું, તે ઉપરાંત અમે લોકોએ તે નાની લાઇબ્રેરી રાખી છે. એટલે એ લોકોને વાર્તાની ચોપડીઓ ઘેર વાંચવા આપીએ છીએ કે ભાઈ વાંચો ને એમાંથી પણ એ લોકોને કંઈક શીખવા મળે. તે ઉપરાંત અમે લોકોએ સ્પેશિયલ એમ કે મેનેજમેન્ટના ક્લાસ, ઘણા લોકોને એવું હોય છે કે અમે તમારા પહેલાંમાં શીખવવા આવીએ, પણ અમે લોકો 2 જ શિક્ષક છીએ અને બધું અમે લોકો જ કરીએ છીએ. એટલે જે એક્સ્ટ્રા જે છે એ લોકો સ્પેશિયલ હોય, ધારો કે મેનેજમેન્ટના ક્લાસ માટે મુકુલભાઈ વસાવડા આવે છે, પછી ડ્રોઈંગ માટે એક અમિતાબેન ઉપાધ્યાય આવે છે, સંગીતના ક્લાસ રાખ્યા છે તો એમાં અમીબેન બુચ આવે છે, સ્પોકન ઇંગ્લિશમાં શિલ્પીનભાઈ આવે છે, પછી કોમર્સના જે 10મા ધોરણ પછીના છે એ લોકોને શીખવવા પરેશભાઈ બક્ષી આવે છે. એવી રીતે જુદા જુદા બધા જે આવે છે એનાથી એ લોકોને ભણતર ઉપરાંત એક્સ્ટ્રા ક્લાસના આવી રીતે ડ્રોઈંગ છે, સંગીત છે, એ બધું શીખવા મળે છે. ઉપરાંત છે સંગીતનો શોખ હતો એક બેબીને, તો અમે એને સંગીત ક્લાસમાં પણ મૂકી કે તું એ કર ચાલ ભણતરની સાથે. પછી એક છોકરાને ત્યાં હતું કે ભાઈ મને કલામાં શોખ છે, તો એને બરોડા MS યુનિવર્સિટીમાં મૂક્યો કે તું ત્યાં જા અને શીખ.
અરે વાહ. અચ્છા મંજુબેન, તમારી અને જ્યાં સુધી દાદા દાદીની વિદ્યા પરબની વાત આવે ત્યાં સુધી તો તમે કોઈ ફી વસૂલતા નથી, વિના મૂલ્યે આ સેવાનું કાર્ય કરો છો. પણ જ્યારે MS યુનિવર્સિટીમાં જ્યારે તમારા ત્યાં જે ભણવા આવતા બાળકો છે એમને મૂકવાના હોય કે બીજી કોઈ સારી જગ્યાએ એમને કોઈ ડિગ્રી માટે મોકલવાના હોય તો એના ફીઝ માટે શું થતું હોય છે? અમને લોકોને ડોનર ઘણા જ મળી રહે છે. લગભગ ભારતમાંથી તો મળે જ છે, પરંતુ અમેરિકા, પછી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ત્યાંથી પણ અમને ઘણી જ મદદ મળે છે અને એને સહારે અમારું આ આગળ વધ્યું છે. અને છોકરાઓને એન્જિનિયર 10મા ધોરણ પછી અમારે એવું નથી કે અમારે પૂરું થઈ ગયું. અમે લોકો જે હોશિયાર છોકરાઓ હોય છે તેની કારકિર્દી આગળ વધારવા માટે આ મદદથી જ અમે લોકો તેમને ફી પૂરી પાડીને એન્જિનિયર એ લોકો જ્યાં સુધી પૂરું ભણી લે ત્યાં સુધી અમે એને ફી પૂરી પાડીએ છીએ અને એનો પગભર થઈ જાય ત્યાં સુધી એનો હાથ પકડી રાખીએ. એટલે દાદા દાદીની વિદ્યા પરબમાં એક વખત જો બાળક આવ્યું તો એનું કરિયર બને ત્યાં સુધી તેની આંગળી પકડી રાખવાની. શું વાત છે. અને આઈ એમ શ્યોર કે મંજુબેન ઘણા બધા બાળકો અહીંયાથી ભણી અને પોતાનું કરિયર બનાવી ચૂક્યા હશે, એ તમને મળવા આવે છે કે નહીં? શ્યોર. અમે લોકોએ એક એલ્યુમિની ગ્રુપ બનાવ્યું છે, એટલે લગભગ મહિને એકવાર કે 2 મહિને એકવાર એ લોકો ફ્રી થાય ત્યારે રાત્રે અમારી મીટિંગ થાય છે, ત્યારે અમે જુદી જુદી વિષયો પર વાતો કરીએ અને મજા કરીએ છીએ. સરસ કહેવાય. અને એમને જોઈને તમને કેવું ફીલ થાય છે? બહુ જ આનંદ આવે છે, બહુ જ આનંદ આવે છે કે વાહ, અમે લોકો અમારી મહેનત સફળ થઈ. બરાબર. એક ફૂલવાળાની છોકરી છે, ફૂલની લારી ચલાવે છે બેન, એની દીકરી અત્યારે એન્જિનિયર થઈ ગઈ છે. શું વાત છે. પછી એક એકાઉન્ટ લખે છે ભાઈનો દીકરો, અત્યારે ટેક્સટાઇલ એન્જિનિયર થઈ ગયો છે. એક પ્લમ્બર છે, એનો દીકરો સિવિલ એન્જિનિયર થઈ ગયો છે. વાવ. પછી એક વાણંદની દીકરી છે નાઈની, એ અત્યારે MCA રોલવાળામાંથી MCA થઈ ગઈ ને અત્યારે સર્વિસ કરે છે. એ એક જ છોકરી પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ છે, બાકી બધા ગ્રેજ્યુએટ થયા. સુપર સુપર. મંજુબેન, દાદી તમે છો અને દાદા છે દીપકભાઈ, તમને જે દાદા દાદીની પરબના જે દાદા છે એમના વિશે થોડું જણાવો. મેઇન ફાળો દાદાનો જ છે, તેમણે જ આ બધી શરૂઆત કરી છે. હું સવારે 2 કલાક 8:30 થી 10:30 3જું ને 4થું ધોરણ ભણાવું. એ સવારે 7:30થી શરૂ કરે દાદા, 10:30 સુધી 5, 6 ને 7 ધોરણ. પછી બપોરે 2:30 વાગે, 2:30 થી 5:30, 8, 9 ને 10 ધોરણ, એટલે 6 ધોરણ એ ભણાવે છે. હું 2 ધોરણ સવારે 8:30 થી 10:30. શું વાત છે. આ જર્નીમાં આ જે તમે પરબ શરૂ કરી એ જર્નીમાં તમારા બંનેનો એકબીજાને સાથ રહ્યો હશે, પણ એની સાથે સાથે સમાજમાં તમારી આસપાસ રહેતા જે લોકો છે એમનો તમને કેવો સાથ મળ્યો છે? સૌથી પહેલાં તો ફેમિલી સપોર્ટ ખૂબ સારો. અમારા બેનો તો સપોર્ટ છે જ, પણ અમે લોકો જોઈન્ટ ફેમિલી છીએ. 9 વર્ષ સુધી અમે લોકોએ અમારા ઘરમાં જ આ પ્રવૃત્તિ કરી. એટલે હું મારા બેડરૂમમાં ભણાવું, એ ડ્રોઈંગ રૂમમાં ભણાવે. જોઈન્ટ ફેમિલી છીએ એટલે થોડી મુશ્કેલી તો પડે જ, પણ ફેમિલીનો ખૂબ સપોર્ટ, ઉપરાંત સમાજનો પણ સરસ સપોર્ટ. અમારી સોસાયટીની વાત કરીએ તો અમારો બ્લોક C બ્લોક રોજ લગભગ 200 બાળકો આવજા કરે, સીડી ચડે ઉતરે. અને નાના બાળકો એટલે અવાજ થોડોક તો થાય, પણ કોઈ વાંધો લીધો નથી. સચિન ટાવર અમારા સોસાયટીવાળાએ પણ વાંધો લીધો નથી અને ઉલટાનું અમારા કામને બિરદાવ્યું છે. શું વાત છે. બહુ સરસ કહેવાય. બહુ સરસ. અને સમાજે અમને ઘણું આપ્યું છે, એટલે ડોનરો છે એ બધા અમને ખૂબ જ મદદ કરી રહ્યા છે. ફી માટે છે, કોઈને ક્યાંય એડમિશન માટે કોઈની જરૂર પડે, કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ આપવા માટે ફ્રી. ડૉક્ટર પણ છે અમારી આગળ એક સોસાયટીમાં છે, એ ડૉક્ટરે કીધું કે હું તમને ટ્રીટમેન્ટ ફ્રી આપીશ. એટલે એવી રીતે છોકરાઓને બહુ જ ફાયદો થાય છે. બરાબર. મંજરીબેન, વાત કરીએ તો તમારા દાદા દાદીના વિદ્યા પરબમાં આવતા જેટલા પણ બાળકો છે એ લોકોને એક શ્યોરિટી એ તો થઈ જ જાય કે કારકિર્દી આપણી સરસ બનવાની જ છે, પણ એની સાથે સાથે જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે તમારો પર્પઝ શું હતો કે આપણે આ વસ્તુ કરવી છે એટલે આ રીતના શરૂઆત કરી? ત્યારે તમારું વિઝન શું હતું? ત્યારે અમારો એ જ હતો કે કોઈ જે શાળામાં ભણતા હોય છોકરાઓ, જેને ભણવું છે અને જેના મા બાપને ભણાવવા છે, તો એ લોકોને ટ્યુશન આપી અને આગળ વધારી અને છેવટ સુધી તે લોકો એની કારકિર્દી ઘડી લે ત્યાં સુધી તેની આંગળી પકડી અને
પોતાના પગભરે છોકરા ઊભા થાય અને પોતાની ફેમિલીને મદદ કરે. બરાબર છે. કારણ કે લગભગ ઘણા વિદ્યાર્થીઓના આવી રીતે રિક્ષાવાળા હોય, કોઈ સિક્યોરિટી હોય, કોઈના મમ્મી પપ્પા કચરા પોતા કરતા હોય, તો એ લોકો પોતાની મેળે તો આટલી બધી ફી ભરીને ટ્યુશન કરી શકવાના નથી. બરાબર. એટલે એ લોકોને તો બહુ જ પેલું ફાયદો થાય ને આપણને સારું લાગે કે આપણે કંઈક સારું કાર્ય કર્યું. બરાબર. અને દાદાની તમને બહુ જ સરસ મજાની મદદ મળી છે, હંમેશા સપોર્ટ રહ્યો છે, અને ફેમિલીમાં પણ જેમ તમે કહ્યું કે તમને સપોર્ટ રહ્યો છે. જ્યારે તમે બહારની દુનિયાની વાત કરીએ તો એમાંથી પણ તમને બહુ બધા અચીવમેન્ટ્સ મળ્યા છે, ઘણા બધા અવોર્ડ મળ્યા છે. ધરતી એવોર્ડ આપને મળ્યો છે, એવા ઘણા બધા અવોર્ડ મળ્યા છે, જેના વિશે અમને જરા વિસ્તારમાં કહેશો. અમને સૌથી પહેલાં ધરતી રત્ન એવોર્ડ મળ્યો, એ અમને આશીર્વાદ ટ્રસ્ટ તરફથી મળેલો, અને કમલાજી આપણા ભૂતપૂર્વ ગવર્નર તેમના હસ્તે મળેલો. પછી આપણા અત્યારના જે છે કોહલી સાહેબ ગવર્નર, એમણે અમને રૂબરૂ મળવા બોલાવેલા અને એપ્રિસિએશન લેટર પણ આપેલો. પછી ઓસ્ટ્રેલિયાથી SBS રેડિયો સ્ટેશન તરફથી અમારે ઇન્ટરવ્યૂ આવેલો. અરે વાહ. અને ભદ્રાયુભાઈ વજરાજાની છે, એમણે મુઠ્ઠી ઉંચેરા માનવી નામનું પુસ્તક લખ્યું છે. એમાં અમારો જેનું વિમોચન ગુણવંતભાઈ શાહ લેખક એમણે કરેલું છે, એમાં પણ અમારો ઉલ્લેખ થયેલો છે. બરાબર. એ જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે તમે વિચાર્યું હતું કે દાદા દાદીની વિદ્યા પરબ જે છે એ આટલું બધું અચીવ કરશે? નહીં, એ તો વિચારેલું નહોતું. બસ અમે અમારી ઈચ્છાથી આગળ ને આગળ વધતા ગયા અને અચીવમેન્ટ્સ સાથે આવતા ગયા. ઘણી બધી સ્ત્રીઓ હોય છે મંજરીબેન કે જેમની અંદર આવી ભાવના હોય છે કે કંઈક સેવાકીય કાર્ય કરે, જેથી કરીને સમાજમાં પણ લોકોને મદદ મળી રહે અને સમાજમાં કંઈક સુધારો પણ આવી શકે. તો ઘણી બધી મહિલાઓ ઘણી વખત ખચકાટ અનુભવતી હોય છે, તો એવી મહિલાઓને આપ કઈ સંદેશો પાઠવવા માંગશો? બસ હું એટલો જ સંદેશો આપીશ કે તમારી આજુબાજુ જે છોકરાઓ છે જે લોઅર ક્લાસના, તે લોકોને તમે શિક્ષણ આપો, સંસ્કાર આપો, તો એ લોકો ચોક્કસ આગળ વધશે અને તમારું સારું થશે, તમને આશીર્વાદ મળશે. બરાબર. અને દાદા દાદીના આશીર્વાદ જેમ ઘણા બધા બાળકો ઉપર વરસી રહ્યા છે, એવી રીતના બાળકોનું પણ કહેવાય ને કે બેસ્ટ વિશેસ તમને મળતી રહેતી હોય છે. ચોક્કસ. એના વિશે તમે કંઈ કહેવા માંગશો કે નાના નાના ભૂલકાઓ જ્યારે તમારા લાડકવાયા થઈ જતા હોય છે, તમારા હેવાયા થઈ જતા હોય છે, તો એ કેવો અનુભવ છે? અરે બહુ જ સરસ અનુભવ રહે છે. તમે છોકરાઓ આવે એ 2 કલાક મારા ક્યાં જતા રહે છે મને નથી ખબર. દાદી દાદી કરીને હું ખુરશી ઉપર બેઠી હોઉં તો આજુબાજુ કોઈ મારા ખભે હાથ રાખીને ઊભે, કોઈ અહીં હાથ રાખીને ઊભે. બહુ જ સરસ અનુભવ છે. એ લોકોની લાગણી એટલે ખરેખર આપણને એમ થઈ જાય કે આ એક ઈશ્વરની દેન છે. બરાબર. કારણ કે એનું એક કારણ છે કે એ લોકોના મમ્મી પપ્પા આખો દિવસ કામકાજમાં હોય અને એ લોકો પાસે આટલી લાગણીનું કે સમય પણ નથી હોતો અને એ લોકોએ કોઈ દી અનુભવી નથી હોતી કે આટલી લાગણી કોઈ પાસેથી આપણને મળી શકે. એ જ્યારે આપણી પાસેથી એને મળે છે ત્યારે ખૂબ જ ખુશ થઈ જાય છે. કાંઈ પણ નવી વસ્તુ લે તો એ મને પહેલી બતાવશે કે દાદી જુઓ અમે આ વસ્તુ લીધી. અરે વાહ. બહુ જ લાગણી રાખે છે છોકરાઓ. બરાબર. પછી દાદા દાદી પનિશમેન્ટ આપે છે કે નહીં કે એક્ઝામમાં સારા માર્ક્સ ના આવ્યા હોય કે એવું કંઈ તમારું કહ્યું ક્યારેક ના માન્યું હોય? બાળકો તો નાદાન હોય, એવી ભૂલો કરતા તો ગુસ્સો તો કરવો પડે ને. ગુસ્સો કરવો પડે. તમે શું કહેતા હો છો? નહીં, પનિશમેન્ટ એટલે જો પેલું હોમવર્ક આપવું, હોમવર્કમાં ખાલી ઘડિયા લખવાના, તો ઘડિયા ન લખે તો ઊભા લખવાના, બાકી અવાજ નહીં કરવાનો. પનિશમેન્ટ ખાલી ઊભા હોમવર્ક લખવાનું જ, બાકી અવાજ નહીં કરવાનો. ને ત્યારે સહેજ ગુસ્સો કરવો પડે. બાકી છોકરાઓ છે એ લોકોને નથી લાગતું કે દાદી અમને ખીજાય છે. બરાબર છે. એ લોકો ખૂબ લાગણીવાળા છે અને ખૂબ જ લાગણી રાખે છે. નાના હતા ત્યારથી મારી પાસે ભણ્યા હોય, મોટા થાય ત્યાં સુધી દાદા દાદી એટલે એને માટે ભગવાન છે. તમારા માટે જે બાળકો ભણીને જાય બહાર ક્યાંય પણ અથવા તો સારી જોબ પર જાય, એના પછી તમારી માટે ગિફ્ટ્સ લાવે ને એવું બધું કરતા હશે ને, એવો કોઈ અનુભવ? દર બર્થડે અમારી એ લોકો ઉજવે જ. અમે ના કહીએ કે ભાઈ તમે લોકો તો નાના છોકરાથી માંડીને ખાલી એક પેન લઈ આવે, પણ અમે તમને ગિફ્ટ તો આપશું જ.
અરે વાહ. એટલે આપણને એમ થાય કે ખોટો ખર્ચો ન કરાવીએ, પણ એ લોકો દર બર્થડે ઉજવે અને કંઈ ને કંઈ ગિફ્ટ તો લઈ આવે છે. એટલે તમારું ઘર એકદમ ગિફ્ટ્સથી ભરાઈ જતું હશે. અચ્છા, બીજી વાત કરીએ તો જે આ બાળકોના પેરેન્ટ્સ છે કે જે લોકો નાના મોટા કામ કરતા હોય છે, કોઈને ફૂલની દુકાન છે, તો કોઈ રિક્ષા ડ્રાઈવ કરે છે, તો કોઈ ઘરના કામકાજ કરે છે, તો એમનો પ્રતિસાદ તમને કેવો હોય છે? તમે એમને મળો છો રેગ્યુલર બેઝિસ પર અને કેવો હોય છે એ અનુભવ? અમે લોકો એ લોકોને ઘેર પણ જઈએ છીએ અને એ લોકોને મળવા પણ બોલાવીએ છીએ. કોઈ વાર કોઈ ફી માટે આવ્યા હોય ડોનર, તો એમના મમ્મી પપ્પાને એમને મેળવવા જ પડે કે ભાઈ આ એમના મમ્મી પપ્પા છે, એની આવી સ્થિતિ છે. એટલે અમે એમને ઘેર પણ જઈએ, એ લોકોને પણ બોલાવીએ, કારણ કે છોકરાઓ પણ એમને ઘેર જઈએ તો ખૂબ ખુશ થાય છે. રાઈટ. કે વાહ, દાદા દાદી અમારે ઘેર આવ્યા. બરાબર. એમ એક બેબી હતી, તો મને કે દાદી તમે મારે ઘેર આવો, હું તમને શીરો પૂરી જમાડીશ. કંઈ પણ હોય તમે અમારે ઘેર આવો બસ. બરાબર. એ લોકો બહુ રાજી પ્રતિભાવ બહુ સારા મળે છે અમને. પેરેન્ટ્સના પણ સારા બહુ પ્રતિભાવ બહુ હોય છે. સારા. હા, બરાબર. સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો આવું તમે જે અત્યારની જનરેશન છે, જે ઘણા બધા યંગ લોકો છે, જે લોકોને આવા કાર્યમાં ઇન્ટરેસ્ટ હોય છે કે અમારે પણ કંઈક કરી બતાવવું છે કે સમાજને જે હેલ્પફુલ થાય, તો એમને તમે કઈ સંદેશો પાઠવવા માગશો કે દાદા દાદીની પરબમાં એ લોકો પોતાનો કોઈ ફાળો આપી શકે, એવું કંઈ કહેવા માગશો? દાદા દાદીની પરબમાં યંગ જનરેશન બહુ જ ફાળો આપે છે. એ લોકો પોતાનું ગ્રુપ બનાવે છે અને અમુક પેલા પૈસા કાઢી અને છોકરાઓને ફી તરીકે આપે છે, અને કોઈ સ્કૂલ બેગ આપે, કોઈ નાસ્તો આપી જાય. એટલે યંગ જનરેશન આ બાબતે ખૂબ જ જાગૃત છે અને ખૂબ જ મદદ કરે છે. એવી કોઈ વાત કે જે કદાચ અમને ખ્યાલ ના હોય, મારા દર્શક મિત્રોને ખ્યાલ ના હોય, અને જે આપ જણાવવા માંગો કે યંગ જનરેશન પણ આ રીતના આ હદથી આવા કાર્યોમાં પણ બહુ જ આગળ હોય છે, ઇન્ક્લુડિંગ ઘણી બધી ફિમેલ્સ? હા, ફિમેલ્સ છે, બેચર પેલું છે, એ લોકો આવે છે, છોકરાઓને મદદ કરે છે, કોઈ વાર નાસ્તો લઈ આવે, કોઈ વાર ગિફ્ટ આપે, અને છોકરાઓને સાથે ફોટા પડાવે. તો એ લોકોને પેલું ગરમ સ્વેટરને એ લોકો પણ આપે છે. એટલે છોકરાઓને ઘણી મદદ કરે છે. બરાબર. તમારો કોઈ એવો ફેવરેટ સ્ટુડન્ટ કે જે આટલા વર્ષોથી તમારો મોસ્ટ ફેવરેટ હોય? એવું તો હું ન કહી શકું, કારણ કે બધા જ છોકરાઓ મારા ફેવરિટ છે. કોઈ એક તો એવું હશે ને કે જેણે આમ દાદીનું દિલ એકદમથી આમ જીતી લીધું હોય? આઈ એમ શ્યોર કે બધા બાળકો બધા મારા હોય, પણ છતાંય કોઈ એક એવું કે જેણે 2005 થી તમારી શરૂઆત કરી હોય ત્યારથી તમારી જોડે હોય? અને એ તો લગભગ ઘણા એવા છે સ્ટુડન્ટ, લગભગ બધા જેણે સંબંધો રાખ્યા જ છે અને આવે જાય, દરેક પ્રસંગે આવે, કે કાંઈ પણ પોતાનો જન્મદિવસ હોય, અમારો જન્મદિવસ હોય તો આવે. એટલે બધા જ મારા ફેવરિટ. બરાબર. અચ્છા, આપે જણાવ્યું કે ખાલી ટ્યુશન્સ નહીં, આપણે ત્યાં સંસ્કાર ઘર પણ ચાલે છે, તો એમાં આપ શું શીખવો છો? એમાં અમે લોકો કેવી રીતે મમ્મી પપ્પા જોડે વર્તન કરવું, કારણ કે એ લોકો એવી સોસાયટીમાંથી આવે છે, લોકાલિટીમાંથી, કે ત્યાં કશું બદીઓ પણ ફેલાયેલી છે, તો એમાંથી એ લોકોને સારા સંસ્કાર મળવાની આશા આપણે રાખી શકીએ નહીં. તો અમે લોકો એમને કંઈ કે ભાઈ આ બધાથી આઘા રહેજો, તમે લોકો સરખી રીતે સભ્યતાથી બોલો, કોઈની પણ જોડે સભ્યતાથી બોલો. અને કાંઈ પણ અમે લોકો ચોકલેટ કે કાંઈ આપીએ તો અહીંયા નહીં ખાવાની, રસ્તામાં ખાઈને કાગળ જ્યાં ત્યાં ફેંકવાના નહીં. બરાબર. ઘેર જઈ ખોલી કાગળ ડસ્ટબિનમાં જ નાખવાના. એટલે આ બધા પ્રકારના સંસ્કાર પણ આપવામાં આવે છે. તો એના કોઈ સ્પેશિયલ ડે ક્લાસીસ લેવામાં આવે છે કે જ્યારે ટ્યુશન્સ લ્યો છો? ટ્યુશન લઈએ ત્યારે જ અમે કહીએ. હમણાં આ ટ્રાફિકનું ને બધું છે, તો સાયકલ ઉપર આવે તો કહીએ કે ભાઈ રોંગ સાઈડથી ના આવતા, તમે ફરીને આવો, પણ રોંગ સાઈડથી ના આવતા. એક ડોનર છે, એમણે શિલ્પીનભાઈ મજમુદાર, એમણે બધાને લગભગ સાયકલ 75 જેટલી સાયકલ આપી છે. હા, ગિફ્ટ આપી છે. તો એ અમે કંઈ કે સાયકલ લઈને આવો, પણ રોંગ સાઈડથી નહીં, થોડું ફરીને આવો, પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરો.
બરાબર. એટલે આ બધા જ સંસ્કાર આપણે ત્યાં બાળકોને દેવામાં આવે છે. બીજી કઈ કઈ વસ્તુ એવી છે કે જે કદાચ તમારે એમને શીખવવી પડતી હોય છે કે જે એમને ખ્યાલ નથી હોતો આ સંસ્કાર ઘરમાં? તમે જેમ કે આ બધી એક્ટિવિટીઝ કોઈ કરાવડાવો છો કે નહીં? કેમ કે દિવાળી આવી તો આપણે આ ઉજવીએ, આવી રીતના ઉજવીએ, એવું કંઈ? દિવાળીમાં તો સૌ પોતપોતાને પણ આવે એટલે અમારે ઘેર અમે બોલાવીએ કે આટલા ટાઈમમાં તમે આવી જજો, નાસ્તો પાણી કરીએ. નવરાત્રિમાં બોલાવીએ, અમારી સોસાયટીમાં ગરબા થાય તો કંઈ કે ત્યારે તમે આવજો. અમે અમારે ઘેર બધાને બોલાવીને બેઠા ગરબા રાખીએ, છોકરાઓને મજા આવે છે. પછી પ્રસાદીને કંઈ નાસ્તો કેવું કરાવી. એટલે એવી રીતે એક્ટિવિટી. ઉત્તરાયણને દિવસે અમે એ લોકોને ઘેર જઈએ ધાબે પતંગ ઉડાડવા માટે. બરાબર. એટલે એ લોકોને મજા આવે કે દાદા દાદી અમારે ઘેર આવ્યા. એટલે એવી રીતે દરેક પ્રસંગે અમે લોકો ભેગા થઈએ. બરાબર. અને વાર તહેવારે આપ બાળકોની જોડે સરસ મજાના પ્રસંગો મનાવો છો, ઉત્સવો કરો છો. એની સાથે સાથે એક સેન્સિટિવ કહેવાય ને કે રિલેશનશિપ કહેવાય એક ટીચર અને એક સ્ટુડન્ટની. તો દાદા દાદી તો બહુ લાડ કરાવે, તો એક ટીચર અને સ્ટુડન્ટ જે છે એની રિલેશનશિપ આખી અલગ હોય. ટીચરે સ્ટ્રિક્ટ પણ રહેવું પડે અને એને ફોલોઅપ્સ પણ લેવા પડે. તો એ બે રોલમાં તમને ડિફિકલ્ટી પડે છે કે દાદી બની જાઓ છો, ક્યારેક ટીચર બની જાઓ છો? એ તો છોકરાઓ જો તોફાન કરે તો ટીચર બની જવું પડે, બાકી દાદી જ છું. કારણ કે છોકરાઓ નાના છોકરાઓ એટલા બધા આમ વાલા લાગે કે ખીજાવું એ મારા માટે શક્ય નથી. છતાં કોઈ વાર હોમવર્ક ન કરે, તોફાન બહુ કરે, તો આપણે સોસાયટીનું પણ ધ્યાન રાખવું પડે. બરાબર. કે એ લોકોને તકલીફ ન પડે. બરાબર. તો કોઈ વાર સ્ટ્રિક્ટ થવું પડે, બાકી દાદી જ છું. અચ્છા, હવે જેટલા પણ લોકો આપનો સાથ આપતા હોય છે અને તમે શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધી જેટલા પણ લોકોએ આપનો સાથ આપ્યો છે, એના કારણે કયા કયા પરિવર્તન આવ્યા છે દાદા દાદીની વિદ્યા પરબમાં? દાદા દાદીની વિદ્યા પરબમાં સાથ આપ્યો છે એને હિસાબે, દાખલા તરીકે અમે પેલા 9 વર્ષ અમારા ઘરમાં જ ભણાવતા હતા. પછી એક ડોનરે અમને સામે અમારા જ ફ્લોર ઉપર એક ખાલી હતું ઘર, એમાં ભાડે લઈ દીધું. તો અત્યારે અમે ત્યાં ભણાવીએ છીએ. તો અમારે વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ છે, કારણ કે એ તો આખો ફ્લેટ અમને મળ્યો છે. ઓલો અમારા ઘરમાં અમે ભણાવતા એટલે થોડી તકલીફ પડતી હતી, પણ હવે સંખ્યા પણ વધી ગઈ છે. અને ફીને બધું મળે એટલે સ્ટેશનરી અમે લોકોએ પ્રોવાઈડ કરીએ છીએ, બધું જ, નોટ, પેન્સિલ, રબર, પેન, બધું જ. એટલે એ પણ એ લોકોને બહુ સારું પડે છે. એટલે બધું નવું ઘર અમને ભાડે લઈ દીધું છે, એટલે અમે લોકો એમાં બહુ જ સરસ રીતે સેટ થઈ ગયા છીએ અને છોકરાઓને પણ સારું પડે છે. બરાબર. ક્યારેક એવું બને કે દાદા દાદીની તબિયત ખરાબ હોય તો બાળકો ટ્યુશનમાં આવ્યા હોય ને ત્યારે એમને ખ્યાલ આવે કે દાદા દાદીની તબિયત ખરાબ છે, તો એમનું શું રિએક્શન હોય છે? એ લોકોને બહુ દુઃખ લાગી જાય કે અરે દાદી માંદા છે, દાદા માંદા છે, ઠીક નથી, એવું થઈ જાય છે. પણ પછી શું એમ કે દવા લીધી, એવું બધું પૂછે. દાદી તમને આ શરદી બહુ થઈ ગઈ છે? મંજરીબેન જેવા ઘણા જ બધી સ્ત્રીઓ જે છે કે જે આવા સમાજમાં શુભ કાર્યો કરતી હોય છે, એને એવા જ સ્ત્રીઓની સાથે આપણે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી મંજરીબેનને અને દાદા દાદીની વિદ્યા પરબને સારી એવી શુભેચ્છાઓ આપે. નમસ્કાર. વાવ વુમનિયા કાર્યક્રમ. અહીંયા એવી મહિલાઓની વાતો છે કે જેણે કંઈક સિદ્ધિ મેળવી હોય, જેણે નામના કરી હોય, જેનું ક્યાંક સન્માન થયું હોય. એમની વાતો, એમની સ્ટ્રગલ, એમણે કરેલી અદ્ભુત સંઘર્ષ યાત્રાનો પરિચય તમારા સુધી અમારે પહોંચાડવો છે. તમારા ધ્યાનમાં પણ કોઈ પણ સ્ત્રી હોય તો જરૂર અમારો સંપર્ક કરાવડાવો. વાવ વુમનિયા કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, ડ્રાઇવ-ઇન રોડ, થલતેજ ટેકરા, અમદાવાદ. info@ddgirnar.in